નમસ્કાર દોસ્તો, સ્પોકન ઇંગ્લિશ કોર્સના આપણા જે ડે 2 એટલે કે બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. દિવસ 2 થી શરૂઆત કરીશું. આજે આપણે પહેલો વિડીયોમાં તમે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો, ખૂબ સારું શીખ્યા, ખૂબ મજા આવી દોસ્તો. બીજા વિડીયોમાં પણ આપણે આવી રીતે જઈશું. એ પહેલા આપણા મોબાઈલમાં તમારા જોડે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ધોરણ 3 થી 10 માટેની આ સરસ મજાની એપ્લિકેશનની અંદર દોસ્તો ખૂબ જ તમે વેકેશનમાં જે પણ મિત્રો જોડાયેલા છે એને ખબર હશે કે વેકેશનમાં મોજ મસ્તી કરાવતું સરસ મજાનું ફોલ્ડર છે. શાળા શરૂ થવાનો હવે થોડો સમય બાકી રહ્યો છે, તો ઘણું બધું અંદર તમારા ભણવામાં જે નવું આવ્યું છે એવું તમને અહીંયા મળી રહેશે. જે પણ મિત્રો ચેનલ પર નવા છે વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી. મિત્રો સાથે શેર કરો અને નવા મિત્રો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે ઝડપથી જઈએ. પહેલા આપણે પહેલા વિડીયોનું રિવિઝન કરી લઈએ કે પહેલા વિડીયોમાં દોસ્તો તમારું અત્યારે ડે 2 માં તમારું સ્વાગત છે. આપણે અભિવાદન શીખ્યા હતા પહેલા વિડીયોમાં. આપણે હવે આજે શીખીશું રોજિંદી ક્રિયાઓને અંગ્રેજીમાં કેવી રીતે બોલવી. ચલો આપણે ઝડપથી એક ટેસ્ટ લઈ લઈએ. ગઈકાલનું હોમવર્ક તમને યાદ છે ને? જો તમે તમારો પરિચય કમેન્ટમાં ના લખ્યો હોય દોસ્તો, તો તમે તમારો પરિચય કમેન્ટમાં અત્યારે વ્યવ હોય ભૂલવાળો તો ભૂલવાળો લખી દેવાનો છે. ચલો ત્યારે ઝડપથી જઈએ. આજે આપણે શીખવાના છે ક્રિયાપદ, એનો ઉચ્ચાર, એનો ગુજરાતી અર્થ, ઉદાહરણ, વાક્ય. એને આપણે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને રીતે આપેલો છે. અહીંયા જોઈએ ઈટ દોસ્તો. તો ઈટ એટલે જુઓ શું છે? ઈટ એટલે ખાવું. ઈટ એટલે ખાવ. તો આઈ ઈટ અન એપલ. આઈ ઈટ અન એપલ એટલે કે હું સફરજન ખાઉં છું. બીજો સ છે ડ્રિંક. ડ્રિંક એટલે કે પીવું. તો શું થાય છે? આઈ ડ્રિંક વોટર. હું પાણી પીવું છું. ત્રીજું છે ગો. ગો એટલે કે જવું. ક્યાં જવું? તો અહીંયા આપણે વાત કરીએ છીએ શાળાએ જવાની. તો ગો એટલે કે જવું. જવું નો થાય. આપણે કોઈ પણ બીજું વાક્ય બની શકીએ. ગોની સ્કૂલની જગ્યાએ આપણે બીજું કોઈ પણ જગ્યાએ જ્યાં જવું હોય ત્યાં આપણે લખી શકીએ છીએ. તો આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. કમ એટલે કે આવવું. તો કમ હિયર. તો અહીં આવો. કમ હિયર. જો દાદી છોકરાને બોલાવે છે કમ હિયર. અને રીડ. રીડ એટલે કે વાંચવું. આ બધા ઈટ, ડ્રિંક, ગો આપણે ગુજરાતીમાં કહીએ ને લખવું, વાંચવું, રમવું, દોડવું, આ બધી ક્રિયાઓ જે છે આ બધી ઇંગ્લિશમાં બધી ક્રિયાઓ છે. રીડ એટલે કે વાંચવું. આઈ રીડ અ બુક એટલે કે હું ચોપડી વાંચું છું. ચલો ત્યારે બીજી પણ કેટલીક ક્રિયાઓની આપણે પ્રેક્ટિસ કરીએ. આપણે હજુ વધારે પ્રેક્ટિસ કરીએ. ક્રિયાપદ છે રાઇટ. રાઇટ એટલે કે લખવું. તો આઈ રાઇટ અ લેટર. હું પત્ર લખું છું. જો શું કે છે? આઈ રાઇટ અ લેટર. પછી બીજું છે ઊંઘવું. ઊંઘવું પણ એક ક્રિયા છે. તો ઊંઘવાની ઇંગ્લિશમાં કહેવાય સ્લીપ. તો સ્લીપ એટલે કે ઊંઘવું. તો આઈ સ્લીપ એટ નાઇટ. આઈ સ્લીપ એટ નાઇટ એટલે કે હું રાત્રે સૂઈ જાઉં છું. પછી એક ક્રિયા છે બોલવું. બોલવામાં આપણે ઇંગ્લિશમાં એને કહેવાય સ્પીક. તો આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું. જો આપણે અહીંયા અંગ્રેજી બોલે છે. આ એપલ છે અને ઇંગ્લિશમાં બોલે છે અંગ્રેજી. બરાબર. રમવું. રમવું પણ એક ક્રિયા છે અને ઇંગ્લિશમાં કહેવાય પ્લે. આપણા દોસ્તો આપણી જોડે જેટલા પણ શબ્દ ભંડોળ જેટલું ઇંગ્લિશનું પાવરફુલ હશે એટલું આપણું અંગ્રેજી પાવરફુલ થશે. આપણે ઝડપથી શું કરવાનું છે? તમારે પાસે એક ડિક્શનરી રાખવાની છે. ડિક્શનરી ના હોય તો ડિક્શનરી વસાઈ લેવાની અને એ ડિક્શનરીમાંથી રોજ 5 શબ્દો મોઢે કરવાના છે. ચલો પ્લે એટલે કે રમવું. તો આઈ પ્લે અ ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. અને છેલ્લું છે રન. રન એટલે કે દોડવું. તો આઈ રન ફાસ્ટ. તો હું ઝડપથી દોડું છું. તો આ પણ એક ક્રિયા છે દોડવાની. તો આવી રીતે મિત્રો ખૂબ જ સરસ મજાની આપણી ક્રિયા સાથે. હવે તમે કહો સાહેબ ક્રિયા તો અમને આવડી ગઈ. ચલો ભાઈ બરાબર છે, આપણને ક્રિયા આવડી ગઈ, પણ વાક્ય કઈ રીતે બનાવ્યું? તો એનો ફોર્મ્યુલા છે. જ્યારે હું છે ત્યારે આઈ લખવાનું છે અને પાછળ દોડવું છે તો રન. આઈ રન. ઊંઘવું છે તો આઈ સ્લીપ. જે પણ ક્રિયા આપણે કરીએ છીએ એની જોડે આપણે લખી દેવાની છે આઈ રન, આઈ સ્લીપ. અને પછી આપણે રાત્રે શું લખવું? તો નાઇટ. તો આ બધું આપણને ક્યારે આવડે? કે જેટલું આપણે અંગ્રેજી શબ્દ ભંડોળ આપણું વધારે હશે એટલું આપણને આવડશે. તો પાઠ્યપુસ્તક તમારી ચોપડીની અંદર હોય કે તમારી પાસે ડિક્શનરી હોય કે તમને જ્યાં પણ શબ્દ મળે એ શબ્દને તમારે મોઢે કરી નાખવાનો છે. મોઢે કરશો એટલે તમારું શબ્દ ભંડોળ પાક્કું થશે. જો હું દોડું છું કેવું હોય તો શું થાય? આઈ રન. હું વાંચું છું કેવું હોય તો આઈ રીડ. હું લખું છું કેવું હોય તો આઈ રાઇટ. બરાબર. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે જો તમને પ્રેક્ટિસમાં એક લેસન આપું છું. હું પાણી પીવું છું. તો આપણે શું કહેવાય? હું એટલે કે આઈ. પાણી એટલે કે વોટર. પીવું છું એટલે ડ્રિંક. આઈ ડ્રિંક વોટર. આ પીવું છું એ શું થયું? ક્રિયા થઈ. તો આઈ ડ્રિંક વોટર. બોલું છું એટલે સ્પીક. આઈ એટલે હું ઇંગ્લિશ. આઈ સ્પીક ઇંગ્લિશ. હું રમું છું એટલે આઈ પ્લે.
તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. હવે આજે લેસન લઈ લઈએ. છોકરાઓએ કમેન્ટમાં લખવાનું છે આઈ, પછી વાંચવાની ક્રિયા, અને છોકરીઓએ લખવાનું છે આઈ, અને અહીંયા લખવાની ક્રિયા. લખવાને આપણે ઇંગ્લિશમાં વાંચવાને કહેવાય રીડિંગ, બરાબર. તમે સ્પેલિંગ લખજો. અહીંયા લખવાને કહેવાય રાઇટિંગ, બરાબર. આવતીકાલનો પ્લાન, કાલે આપણે શીખીશું એમ ઇઝ આર નો સાચો ઉપયોગ. ચલો ત્યારે ઝડપથી મળીએ આપણે ડે 3 માં, ત્રીજા દિવસના વિડીયોમાં આપણે મળીશું. આ વિડીયોને બને એટલા આપણે દોસ્તો 500 ઉપર શેર કરવાનો છે અને વધારેમાં વધારે મિત્રો સાથે પહોંચાડવાનો છે. તો ઝડપથી આપણે નવા વિડીયો સાથે મળીશું. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.